કેટલાક સરપંચોને આ સભામાં નહીં આવવાનું, નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકડું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે। પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે, આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને, એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। કેટલાક સરપંચોને આ સભામાં નહીં આવવાનું, નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકડું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે। પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે, આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને, એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। કરો છો ત્યારે જંગલ ખાતાવાળાને પણ આપણે કહી દેવાનું છે। અને સાથીઓ, આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે। તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી, આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા, પોતાની ગાડી પણ બહાર મુકાવે છે, મહિલાઓના ઝૂંપડા બધા તોડી નાખવામાં આવે છે। અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી, વિકાસ બધાનો જ કરો, અમારો પણ વિકાસ કરો, પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર, ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસના નામે હવે પછી જો તમે કોરિડોરમાં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો લેવાની વાત કરશો, હાઈ સ્પીડ કોરિડોરમાં જમીનો લેવાની વાત કરશો, ડેમોના નામે જમીનો લેવાની વાત કરશો તો અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી। પછી પણ તમે અમને હેરાન અને પરેશાન કરીને જમીન છીનવવાની વાત કરશો તો તે દિવસે આ રોડ પર અમે ધારિયા, પાલિયા અને ભાલા તીરકામઠા લઈને ઉતરીશું। ભાલા, પાલિયા અને તીરકામઠા અને ધારિયા અમે ઘરમાં કઈ શણગાર માટે નથી મૂક્યા, અમારી રક્ષા માટે છે। અને જે દિવસે અમારા સમાજ પર ઉની આંચ આવશે એ દિવસે ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું। ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે, અને ગાંધીનગરમાં જઈને નેપાળ વાળી કરવાની ફરજ પડશે તો ગાંધીનગરમાં નેપાળ વાળી કરીને પણ સત્તા પરિવર્તન કરીશું। પકડી લેવામાં આવ્યો, પકડી લઈને જબરજસ્તીથી આ પોલીસના અધિકારીઓએ રાજપીપળા લાવવા માટે ઘસડીને મને જીપમાં બેસાડી દીધો। મેં કીધું હું ધારાસભ્ય છું, મેં પણ અરજી આપી છે, શું થયું એની વાત કરો। મારા પરિવારના લોકો આવ્યા કે ભાઈ શું થયું, પણ ઉપરથી ઓર્ડર છે અને અમારે તો પકડવા જ પડશે, લઈ જવા પડશે, નહીં તો અમારી નોકરી જશે એમ કરીને પીઆઈ, પીએસઆઈ, એમના ડીવાયએસપી એ લોકોએ અમને પકડી લીધા, મને રાજપીપળા લઈ આવ્યા, જેલમાં રાખ્યો। પહેલો દિવસ મને જૂની જેલમાં રાખવામાં આવ્યો, ત્યારે મારા નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ હોય, આશુતોષભાઈ હોય, મારા ધર્મેશભાઈ હોય, કિરણભાઈ હોય, બધા મારા યુવાન સાથીઓ મળવા માટે આવ્યા। એમણે કીધું સાહેબ ચૈતરભાઈ માટે અમે ટિફિન લાવ્યા છે, ચૈતરભાઈના કપડા લાવ્યા છે, અમને મળવા દો, ચૈતરભાઈ શું ગુનો કર્યો તમે લઈ આવ્યા, અમને જવાબ આપો। ત્યારે આ પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા કાર્યકરોને લાઠીચાર્જ કર્યો, અમારા કાર્યકરોને ત્યાંથી ભગાડી દીધા। બીજા દિવસે મને મામલતદારે રજૂ કરવાની જગ્યાએ, ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ મને રાજપીપળા સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। રાજપીપળા સેશન કોર્ટમાં મેં મારા વકીલો કર્યા હતા,
ગોપાલભાઈ ઇટાલિયા અને બીજા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મારા જામીન રદ કરવામાં આવ્યા. મને જામીન રદ થતાની સાથે જ કોઈ સાથે મુલાકાત નહીં કરવા દીધી. મને